એટલે કીધું કે પેલી રે કમાયું નવ પારખી, પાછળથી રહ્યો પછતાય, મૂડી રે ગુમાવી. આ મૂડી છે, આ ખજાનો છે, ખલક ખજાનો. સતી તો એટલે કીધું સ્વાતિના મેહુલા વર્ષે જલ ધારા તેની નીપજ્યો ગોતી. તો રતન સાગરમાં રતન નીપજે, મહાસાગરમાં મોતી. તોરલ કઈ શાયર સલકાતો જાય, એમાં રતન તણાતા જાય. પણ કર્મહીણ માનવી એના મુઠ્ઠીમાં શું આવે તો કે શંખલા આવે. તોરણ કરો, બહુ સારા લાગે તોરણ, પણ ઓલું માઇલપા હતું બધું વીવી ગયું. તો કોઈ સદગુરુ સંતોને શરણે સત્ય વસ્તુ જાણીને સત્યનું આચરણ કરજો. કાલ સવારે આ કાળનો કોળિયો થઈ જાય. જેમ હરિરામ બાપુએ કીધું ને કે સ્ટેશન આવે અને થોડીક 10 મિનિટ 20 મિનિટની વાર હોય તો કાંઈ આપણે વ્યવસાય કાંઈ પ્રવૃત્તિ મન છે ને સ્થિર ન રહે. અને કોઈ સાધ પુરુષ ત્યાં બેઠો હોય બાકડા માથે, અને તો અંતર ધ્યાન થઈને સ્મરણ કરતા કરતા હજી 1-1.5 કિલોમીટર ટ્રેન બાકી ને પાવો વાગે ને ત્યાં ખબર પડી કે હાલો સજાગ થઈ. એમ સદગુરુ માલપા બંસરી વગાડી, અને બંસરીની માલપા 4 વેદનો ભેદ બતાવ્યો સુખરામ બાપુએ. વાલો વગાડે વનમાં બંસરી. હું તો સુતી જબકીને જાગી, વન રાવણ મોરલી વાગી. એ મને કામ ન સૂજે કાઈ, હું તો ઘેલી ફરું ઘર માઈ. મેં તો ઘરની મમતા ત્યાગી, વન રાવણ મોરલી વાગી. ગોપીને ક્યાંય મમતા જ નહોતી. સત્ય વસ્તુ જાણતા ગોપનીય જીવન થાય આપણું, પણ કોઈ દી જાણ્યું જ નહીં. તો જેમ છેલ્લી અવસ્થા આપણે બાળપણ, સુખરામ બાપુએ 4 અવસ્થા બતાવી. તો બાળપણની મારી પાસે સાધમાં ન રહ્યા. તો બાળપણ જન્મથી 25 વર્ષ સુધી સુખરામ બાપુ ગતિ બતાવી. ક્યાં ખોયો તો કે બાળપણ ખેલમાં ખોયો. અને પછી વૃદ્ધિ મા બાપને દીકરો ને દીકરી નાના છે, નાના છે, બાળ છે, બાળ છે. શું બાળ છે? ધ્રુવ ને પ્રહલાદ જો તમે આદિ પુરુષો. 5-5 વર્ષના બાળકને, કાલે સત્સંગ બહુ સરસ વાત કરી કે 5 વર્ષના બાળકને ધ્રુવ અને પ્રહલાદ ની કેવી ગતિ પ્રાપ્ત થઈ. આપણને એમ થાય કે ભાઈ 60 વર્ષ પછી ભક્તિ કરવી, નવરા થાય, પછી આશ્રમમાં જવાય ને શાસ્ત્રોનું ગહનમાં ગહન અધ્યયન કરશું ને રામ બોલો ભાઈ રામ, પછી કાંઈ થતું. નાનપણનું નાનું, શાળાનું સાવણ, ગટપણમાં ગોવી ન ગણાય, હોય બાપાને હોય માડી થાય, અને આખા ગામના રોદડા જ રોવાય. આમ કાલે જ અમારો ઉતારો હતો. પછી દાદા હતા અને એના છોકરાઓને હારું, અને એના છોકરાઓ ગુરુ ધારણ કરાવેલા. પછી મેં કીધું કેમ છે દાદા? મને કે બાપુ બહુ સારું, 2 છોકરાને ધંધા હારા અને બહુ કમાય છે, મારે 20 વીઘા જમીન છે, લીલા લે. મેં કીધું ભગવાનનું એ તો કરતા જ હોય ને. લે ઝટકો મારીને ગયા. પછી તો મને સીતારામ છેલ્લે આવ્યા છે હતું ને બાપુ કાલે, એવું હતું. હવે અમને પ્રેક્ટિકલ અનુભવ કેવી. અમે આ દ્રષ્ટાંતો બધા છે ને સીધા સમજવા હાટું હોય, એમ આપણે આમાં સટકવા નથી. કાલની ઘટના. પછી કાલે પ્રશંસા કરતા, બાપુ અહીંયા અમારે હાવી જાય આટા મારે ગલીમાં, તારી મારી પાસે કેદુનો સિંહ આ ત્રાડું મારે એને કોક દીકજો. હૃદયમાં જો તપાસીને આંસુ પાયે, લો ખજાનો છે લઈ લે જ્ઞાન સતગુરુથી, આમાં ભેદ શાનો છે. હતો તું ક્યાં ને આવ્યો ક્યાં, હવે પાછો ક્યાં જવાનો છે. એ તું કોણ છો ને પ્રભુ કોણ છો? આ જ્ઞાને વિચારી દો. કોઈ આવો વિચાર જ ન કર્યો હું કોણ છું, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો. અમે ફલાણા ભાઈ પટેલ છે ને એટલી અટક, એટલી જમીન ને એટલી મારે ઓળખાય ને બસ સીતારામ. પછી તો કે પછી કાંઈ નથી. બાળપણ ક્યાં ગયું તો કે ખેલમાં. નાના છોકરા હતા ને ક્યાં સુધી હું રમતા હતા ઢીંગલા ઢીંગલી. અમે રમેલા ઢીંગલા, પણ પછી આગળ ઢીંગલા ઢીંગલી ન રમાય. કેમ કે એક હું બતાવું પ્રેક્ટિકલ. આપણો ઘરનો ડાયરો સવો હું બતાવું. બધી આવું આવું માથું કરે, પછી એની માલપા આંખ કરે, નેણ કરે, નાક કરે, અને ઓલો છોકરો હોય તો મૂછ્યું કરે, હોઠ કરે, અને સાંડલો કરે, અને સામે શ્રી કરે, અને ગાભા કરે, ને પછી એક વસાળામાં હાઠીકડું કરે, 2 ટાંગા કરે હાઠીકડા, એટલે ઢીંગલા થાય ઢીંગલી. પછી નાડા ઠેડી લગ્ન કરે, પછી ઠીકરાના વાસણ બનાવે, ઝૂંપડું કરે, અને એમ જેમ સંસારની માલપા આપણે કેમ હોય એમ ઢીંગલા ઢીંગલીને હળવેળો કરતા સંસ્કાર આવી જાય એમાં, કે આવું આપણે કરવું છે બાળપણમાં.
ધીરુ બાપુ આપણે કર્યું એ તો કે પછી તો મુક્ત થઈ ગયા અમે રોડા બાપુની, અને વૈસલા બાપુ મુક્ત થોડા થાય. અમે એક દી ગયા બરોબર, મને વારે વારે આગ્રહ કરતા તમે કહો આવો ને આવો ને, પછી 4-5 છોકરા હતા. પછી અમે ગયા બાપુ ના આશ્રમે, મેં ક્યાં તો 2 જણા છે ને ઓલો ડેલો બંધ કરીને તાળું મારીને ખાતા હતા. સીતારામ કે બાજુવાળા કે મારી પાસે ખખડાવો ક્યાં તો લુંગી પહેરીને બાપુ બહાર આવ્યા વાદળી લાઈલા. મેં કીધું એવું નો આ બધું કરો માં, મેં કે તાળા નો દે. મને કે બાપુ ઓલા પી પીને માઇલપા કરી જાય બહાર નીહરતા નથી. લાલીઓ ધોકો રખાય કોઈના બાપથી નો બેવાય, સિંહ જેવું બનવાનું. કા મારે કા મરીવી, 2 માંથી એક. શું થાય? સિંહ ડગલા પાછા કદીને ભરે, કા પોતે હણે કા બીજાને હરે. આ માર્ગ છે સુરાનો. કાયરની થાય ફજીતી અને અને પુરાની થાય કસોટી. આ તો આનંદની વાત છે. પછી એને બધી વાત મને કરી કે આવું છે. મેં કાંઈ નહીં, હળવેળ કરતા રીઝાવાના ભાવ. જો દારૂ વાળાની તમે છે ને ગંગાજી પાવો ને તારા વિચાર આવી છે, એને ખવડાવો. અમારા ગુરુ મહારાજ કહેતા કોઈ પણ વ્યક્તિ આવે ને એને તમે ખવડાવો ને એટલે એ તમારા વિચારમાં આવી જાય. અહીંનું ખાય ને આપણું ખાય ને ભગવાનના થાળ ધરેલું ખાય ને. જો આજે તમે ભલે તમે ગમે એવું ખાધું, પાઠના દર્શન કર્યા, સંત દર્શન કર્યા ને તો તમારું મન ગયું, નકર તો તમે છે ને એટલે હોઈ ગયા હોય બધા, કા વાડીઓ ભજિયાના પ્રોગ્રામમાં ગયા હોય, કા સવારની તૈયારી હોય. પણ એટલે સાનુમના બેઠાનું કાંઈ કાંઈ પ્રસાદનો પ્રભાવ છે. પછી મહાપ્રસાદ પીર બાપાનો ખાધો આગળ તો ક્યાં હતા આપણે કહો? હા, જો એ કારક લક્ષ રાખજો. તો 25 વર્ષ સુધી આપણે ભગવાને ચોકલેટ, મોય દાંડિયા રમવાનું આપ્યું, પછી દડે રમવાનું આપ્યું, કુકે રમવાનું આપ્યું, બધું થોડું આવું બધું આપ્યું. એ વિષયો બાળપણના છે. પછી 25 વર્ષ પછી 50 વર્ષ સુધી સુખરામ બાપુએ ગતિ બતાવી સંસારની પારદર્શક. બાળાપણ ખેલમાં ખોયો, યુવાનીમાં યુવતી સંગ મોયો. ક્યાં મોયો યુવાની માલપા? તો કે જુવાન હોય કોઈ પણ વ્યક્તિની માલપા 11 વર્ષ ને 52 દિવસે પૂર્વના સંસ્કાર, જે કામના જે સંસ્કાર હોય સ્વભાવ છે એ પૂર્ણ જાગૃત થાય. જે માંડવી વાવો ફૂલ ઉઘડે હુયા બેહે એ એનો સ્વભાવ બહાર આવ્યો, એના સંસ્કાર બહાર આવ્યા, વાસના બહાર આવી. એમ આપણે જવાનીની માલપા શરીર સારું હોય, રૂપ સારું હોય, હાલ હારી હોય, આખું બધું કમ્પ્લીટ હોય ને એની માલપા વાસના હારી હોય ને અભિમાન હોય, બધું સારું સારું હોય. પણ જોઈ સદગુરુને શરણે વહી જાય તો એ દરિયામાં પાણી ન જાય, તાપી નર્મદાનું એ નેર કરીને ખેતરમાં નાખે કે ઉત્પાદન આવે. તો સંતોને શરણે જાય જોવાની સમજવાની. એટલે સતી તોરલે કીધું કે નુગરા શું જાણે સંસાર, કે આપણે લગ્ન કરીને સંસાર સમજવા ગુરુ પાસે જવું પડે કે બધાને ખબર જ હોય ને. જો આપણને ભૂખ લાગે ને ભૂખની માળા ન હોય, એ ભૂખ લાગો લાડવા લાડો એવું એ તમને 12 વાગે એટલે ભૂખ લાગે, 8 વાગે ભૂખ લાગે, સવારમાં ઉઠો એટલે ભૂખ લાગે. એ કોઈ માળા ન કરી શીખવાડવું ન પડે. છોકરું જન્મે ને એક વાહન હોય ને એને માનું સ્તન મોઢામાં લે અને સીધું પોષણ કરવાનું ખબર જ હોય, એને કઈ શીખવાનું જ્ઞાન દેવું પડે? આપણે અનેક જન્મથી ભૂમિને ખ નામ આકાય. આની માલપા તમામ 84 લાખ યોનિને શીખવાડવું ન પડે. ની ભૂખના જ ભરેલા છે અને ભૂખ ભાંગે નથી. અને આપણે એક વ્યક્તિ છે ને મોટા ઓલા 50 ટનના જે ટ્રક આવે ને કેટલાય ટન હોવર મિલ્પા ખાય. તમે વિચાર તો કરજો, આખો દીનું 1.5 કેટલું 3 કિલો દાબી જાવી અને 4 લીટર પાણી 7 કિલો દરરોજનું ખાઈ જાવ છું. હવે 7 તેરી 21 અને પછી એનું 12 ગુણ્યા કરો અને એના ગુણ્યા 100 કરો. તમે વિચાર તો કરો, ટ્રક મોઢે આપણે ખાઈ જાવી તો એ છેલ્લે શું કરે? પાણી પાવ છેલ્લે પછી ડોશી બાબા મને ખવડાવ્યું નહીં, લે અટાણું ક્યાં ગયું સમજ્યા વિનાના હાંગલા દે પપેડા માય, શીસોડો ફરે આખી રાત ને રહ રાફડામાં. અને રાફડામાં પાછા રહ જાય એટલે ઉંદરડાય બહુ થાય. અને એ પાછું તમે પાણી વાળો ને કે હાથની મોટર હાલે પણ પાણી દેખાતું જ નથી. પણ તમે સાલું મોટર રાખીને ઘેરે નીંદર કરો ને કે એ ભોણમાં પાણી દઈને બીજાના ખેતરમાં, એટલે ધ્યાન રાખજો, બીજાના પડા પલ્લી છે ને આપણા કોરા રહે. પછી બાધેની સિવાય કઈ નહીં. એટલે હું કીધું
25 વર્ષ છે બાળાપણમાં, 25 વર્ષ યુવતી સંગ. ભગવાને બધાને આપ્યું અને બધાનો સ્વભાવ. એટલે તો મહાપુરુષે કીધું કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અહંકાર એ એના છે નરકના દ્વાર છે અને સ્વભાવ છે. 4 અવસ્થા બધામાં આવે. કેરી હોય ને, કેરી આપણે તમે આંબા, આ તો બહુ આંબાનો વિસ્તાર છે ને, આંબા બહુ થાય. પેલા આવે હાવ મોળી ખાખડી, મોળી આવે ને, પછી થોડીક તુરી થાય, જુવાની તુરું, અને પછી કણે ચડે એટલે થોડીક ખટાશ થાય. સમજાણું? થોડીક સંપત્તિ હોય કે કામ આવે, થોડી ખબર પડે ને, ખાટો થઈ જાય. તમને ન ખબર પડે લે, નથી કેતા બા ને પપ્પા ને, તમને ન ખબર, તને એકને જ ખબર પડે ખટાશ. પણ જો કોઈ સંતોને શરણે જાય ને તો પછી શું થાય? કવામાં ન ખરે તો નકર કવા આવે. સમજાણું? નહીં ફૂલ ખરી જાય, નૈડા ખરી જાય, ખાખડી ખરી જાય, કણે આવેલી ખરી જાય. અને જે ખરી ગયેલી હોય ને એનું આથણું બગડે, સાંધિયા થઈ જાય. એટલે છે ને વેડવાનું. આંબો અમર છે કોક ભૂમિને ભાવે, નિર્ગુણિયા નરો આવે. આંબો અમર છે પણ કાસા ભડદા કામ નહીં આવે, ફાલ ફૂલ ખરીદ આવે. સદગુરુ નામના ટોયા બેહારો, ખરી ખંતી પકડો. આંબો અમર છે કોક ભૂમિને ભાવે, નિર્ગુણિયા નરો આવે. આંબો અમર છે. તો 25 વર્ષ વાસના અને અભિમાનની માલપા યુવતી અને યુવક વિષય વાસનાની માલપા સંતાનોની પ્રાપ્તિ થાય અને અનેક પ્રકારની આશાઓ વાસનાઓની વૃદ્ધિ કરે. તો 25 વર્ષે ફેલ થયા, 50 વર્ષ આવ્યા પછી શું કીધું? માથે વાગે મોત ના ડંકા, એ મૂર્ખ ને મન નહીં શંકા. કેમ કે વિષય સુખ માં રહે રાજી, ગઈ છે હાથથી બાજી. પરસ્યો નહીં ગંગ કે મકા, ખાય અંતે જમના ધક્કા. સનાતન સાલ સુકીને હિસાબન કી નરદમ કા. માથે રિયા બોજ કર્મન કા, માથે વાગે મોતના ડંકા. પછી ભય પ્રાપ્ત થાય. અને પછી કે વૃદ્ધાપણમાં વાત ગઈ વીતી. કેમ વીતી ગઈ? તો કે ભક્તિ ભજન નથી કરવું? તો કે ના, કંપે તન સુક્યો સમૃદ્ધિ. કઈ યાદ નથી રહેતું. એ કે તમે મંતર દીધો ને, નથી યાદ રહેતો, પાછો લખી દો ને, હવે નહીં રહી. હવે રે હે કે કઈ છે જ નહીં, શું રે? શક્તિ બધી વહી ગઈ. એટલે કીધું એવા વૃદ્ધાપણ ગઢપણ આવી ગયા ઢુકડા. પછી ભક્તિ ભજન સેવા સમરણ દાન પુણ્ય થાય. કેમ કે સુકૃત નથી કાંઈ. હવે કઈ રહ્યું નહીં. તો જન્મ મરણ તણી આપદા, સંકટ નથી શેલ, એને ઉગરવાનો કરવો ભાઈ. ઉપાય તો કોઈ સદગુરુ સંતને શરણે જાય. ભમરી જેવી ભાવના ઈયળના આપે પોતાનું રૂપ, તો થાય સુખ રૂપ. પણ તન મન ધન કરવા કુરબાન, દામજીરામ લાગે પાય. તો ભક્તિ કરો તમે નર નારી. ઘરની મહેલ પર એક મત, એક મન, એક વિચાર હોય ને તો વાંધો ન આવે. એક અમારે સેવક છે, પછી એના ઘરમાં 2 ભાઈઓના થઈને 4-5 છોકરા છે. દાદાનો સ્વભાવ પછી અમુક ઉંમરે છોકરા જેવો થઈ જાય ને, અને ખૂબ કાયમા છે ને સારું સગવડ વાળા માણસો. પછી એક ટીવી, એક રિમોટ હોય અને ચેનલ આવે છે 700. કેટલી આવે છે? એટલે 700-800 ચેનલ આવતી છે. પછી બધાની ચોઈસ, બધાની પસંદ અલગ અલગ હોય. ટીવીની માલપા ખાવામાં રુચિ અલગ હોય, જોવામાં રુચિ અલગ હોય, પછી હરવા ફરવામાં રુચિ અલગ હોય, કપડામાં રુચિ અલગ હોય. પછી કોઈને પિક્ચર જોવું હોય, કોઈને સત્સંગ જોવો હોય, કોઈને કાંઈ જોવું, કોઈ નાટક જોવું, કોઈને ગેમ રમવી હોય. એક વસ્તુ બધું થાય ને, એમ ભગવાને કળિયુગ કૂડો રૂપે રંગે પૂતો કેતા ન આવે પાર. એવું ટીવીની માલપા. પહેલા તમે જોવો ને, રાજા મહારાજાની ઘેરે નૃત્ય કરવા સ્ત્રીઓ હતી. એની માલપા વાજિંત્રો, તબલા, નાસે, ગાય, અને એ લોકો નશો કરીને પેલા એવું કાંઈ રાજા મહારાજા કરી શકતા. અને થોડી ઘણી અંશેને છૂટ પણ હતી રાજા મહારાજાઓને. તો અત્યારે ઝૂંપડપટ્ટીમાં જાઓ, ઝૂંપડામાં જાઓ, નેહડામાં જાઓ, આશ્રમમાં જાઓ, મંદિરમાં જાઓ, ગમે ત્યાં જાઓ, ટીવી હોય. અને ટીવીની માલપા જે રાજા મહારાજા ત્યાં હોય એ કરતા કેવા નૃત્ય કલાકાર દે, બધી વસ્તુ એમાં હોય. તો એ ઘરની માલપા 7-8 જણા હોય, રિમોટ એક. તે
છોકરાઓને આ જોવું હોય ને એને ઘેરેથી માડીને બીજું જોવું, વહુ બીજું, છોકરાને બીજું જોવું હોય તો પછી ખીજાય ભાભા, પછી રિમોટ નો ઘા કરે, પછી કે મારે હવે રહેવું નથી, રિહાય. એ કે હવે મને કોઈક દવા લાવી દો. એ કે ભાઈ તમારે હાથે લઈ આવો ને તમારે કેવી જોઈએ અમને શું ખબર, ઢીલા પડી જાય. પછી આમ જો સમજતા હોય દાંત કાઢે, ઘેરે જઈને આપણે દાંત કાઢશું, કારણ કે આ બધાની પોઝિશન આ જ છે. ભલે ને તમે નો કયો તો હું જ મને ખબર જ હોય, કારણ કે અમે ગમે ત્યાં આવી જોતા જ હોય. અમને આમાં જોઈ લેવી. આપણે રોડેથી નહીં રહીએ, કોને કેટલો કપાત થાય માનવી, આપણે સોપડ છોડવા ઉપાડવા થોડો આપણે ખબર પડે કેવી ખેડૂતની કાળજી છે, કેવો કવા હવાથી ન ખબર પડી જાય કે આને એટલો મણ વીઘે થાય ને એટલી માંડવી થાય ને એટલું ઉત્પાદન થાય ને એટલા માથે થાય ને એટલું એ ખબર થોડો અંદાજ તો આવે જ ને. એમાં આપણે ઘેરે જઈએ ને તો અંદાજ આવી જાય. એક સીતારામ ન કરે ને એક કરે, એક આવો આવો કે ને મોઢું બગાડે એટલે ખબર ન પડે. આ એક હાલે શાળીઓ સેમ બાજુ ને ઓલું કોઈ દી ભેળું થાય. જતી રે સતી ના પાનવાય એક રે મતા નહીં, સૌદર લોકમાં થાય સતારે, એ સતા થાય. ગંગા સતી ને પાન, ગંગા સતી ને કહળસંગ, જેસલ તોરલ રૂપાદે માલદે જે, અને જલારામ બાપા ને વીરબાઈ માં કુંભારાણ અને નિરલ. અને તમે જો વિશ્વની માલપા એની ખ્યાતિ થઈ, એ 14 લોકની માલપા સતા થયા આ ભક્તિ દ્વારા, એક મત એક મના અને ગુરુના શરણાઈ થયા. પછી અટાણે તારો કેવો રિવાજ છે ખબર નથી પડતી. એક ઘરમાં 15 જણા હોય ને તો 19-20 તો ગુરુ હોય. હરિગુરુ સંત એક છે, પણ એક જ ગુરુ, એક જ ઈષ્ટ અને એક જ મંત્ર હોવો જોઈએ. પતિવ્રતા નારી જેવી ભક્તિ હોવી જોઈએ. અને પછી કુંડાળે નહીં પડતા, ગુરુ પણ તત્વદર્શી બ્રહ્મનિષ્ઠ ને સ્વત્રી બ્રહ્મ જોઈ, અને પાથીએ તેલ નાખે એવા પ્રેક્ટિકલ. એટલે સુખરામ બાપુએ કીધું, માલમી મળે મારકતાના સાલું તેની જાત, દામરે બતાવે ધર્મનું નેણે નિરખાવે નાથ. માલમી જોઈ અને પારક પદ હોય. એટલે સવારામ બાપુ કીધું, પારક ગુરુજી મળે તો નેનોમાં વર્ષે નુરા. અંધકાર નો હોય, અજ્ઞાન નો હોય, નૂર નામ પ્રેમ નામ પ્રકાશ જ્ઞાન હોય. તો જ્ઞાની ગુરુ કીજીએ, જ્ઞાની ના ગુરુ ને કીજીએ, વાંસ ગાય દોયે શું થાય? જે ગા ફળી જ ન હોય, ભે ફળી જ ન હોય, બકરું ફળ્યું જ ન હોય, એને બોકરું બધી. તો જેને જ્ઞાન રૂપી ગર્ભ જ નથી રહ્યો, ભેખ પહેરીને કવે કરે ભવાય સાટા નહીં સત્સંગા, સોહમ બ્રહ્મ કી સુધી ન જાણે ઉપદેશ લે અંધન કા. આંધળા અનુકરણ કરે, આંધળો ઉપદેશ હોય તો નરસિંહ મહેતાએ કીધું, સંત કોને કહેવાય કે શાંતિ પમાડે ને સંત કહેવાય. આપણા જીવનની મેલપા સંત આવે, સદગુરુ સંતની આજ્ઞાથી જીવન જીવી અને જે સત્યનો માર્ગ લાગે તો આપણું જીવન આપણે જોવાનું કે આપણે ગુરુ નહોતા તે કહેવાતા ને અટાણે કેવા છે. પણ બધું હોવા છતાં શાંતિ નથી, કાંઈ નથી, તો નીરવ શાંતિ છે તો માનવાનું કાંઈક આપણે સત્યને રાહે ચડ્યા. તો લાડવા કરે ભૂખ ન ભાંગે, જળ કરે તૃપ્ત ન થાય, રવિ કે અંધકાર ન ટળે. તો રવિ રે ઉગે ગુરુ જ્ઞાન તના, ઈદવિદ અંધારા અજ્ઞાન ને મોહ જાય. તો ભક્તિ કરવાની છે એક મત એક મન એક વિચારથી. એટલે સવારામ બાપે કીધું, ગત ગોરાને, ગત એટલે કે ગુરુની ગત, ગુરુના વિચારધારા એક મતા એક મના, એને ગત કહેવાય. ગત ગોરાને ભગવાનની સાથે જેને નિયમ લીધા, આ નિધારી આત્મધર્મના નિયમો લીધા. પછી જોડે સજોડે જે નર જાગ્યા, જોડીની માલપા બે હોવા છતાં એક છે, એક મન છે, એક વિચાર છે. કોઈ દી સંશય નહીં, શંકા નહીં, ભય નહીં, ભ્રાંતિ નહીં, તારું નહીં, મારું નહીં, કોઈ દી શંકા નહીં. અને શંકા પડી દેવાય પંડિતને, શંકા પડીને અવળું હોઈ ગયું. તો આપણા જીવનની માલપા ભક્તિ હોય, ભજન હોય તો દાંપત્ય જીવનની માલપા ક્યારેય શંકા સંશય કે અવિરસ ન આવે. પતિવ્રતા નારી હોય પદમણી, જેને પિયુની હારે હોય, વ્યભિચારણી હાલે વલકતી, અણલેખે ખાય લાયતું, લાગ્યા કલે જે શેદ ગુરુના, વેદ નો જાણે એ વાતું. તો આવી મહાપુરુષોએ શાન આપી.
તો દ્રૌપદીને સંયમમાંથી જીતીને લાવ્યા એટલે માતા કુંતાએ કીધું કે તમે 5 ભાગ પાડી દો, અને હકીકતમાં 5 ભાગ પાડ્યા. તમે જુઓ, એક શ્રીને 5 પતિ છતાં મહાસતી. આ ભક્તિ કરો ઉસ ઘર કી જહાં મતિ ન પોસે હરિહર કી. પછી ભક્તિ કેવી? તો કે વેદ કિતાબ વાહના પોસે દેત કે દેવો, પીર પેગંબર કરે પુકારા શાન ન સમજેવો, પ્રભુજીનો અગમ ભેદ છે એવો. તો ઋષિ મુનિ સબ શૂન્યમાં અટકે તે પદ હે કેવો, તે કે સુખ ભોગી પડે સરવાળે તે મત હે એવો. ભોગવાઈ ગયું એટલે કામ પૂરું થયું, તો ભોગી છતાં અભોગી. આ ભક્તિ છે. ભક્તિ કરો ઉસ ઘર કી જહાં મતિ ન પોસે હરિહર કી. કે ભક્તિ કરો ને તો રજોગુણ, તમોગુણ ને સત્વગુણ એને શું કરવાના? તાબે થાય. ક્યારે? તમે આ રામદેવજી મહારાજના જ્યોતના દર્શન કર્યા, તમે દીવડો માનો ઘેની. ઘણા એક બેન હતા ને, એ થોડાક આગળ વધુ સમજી ગયેલા છે, તો પાઠના દર્શન કરવા કોણ છે કે ઓલા ઘીના ધોવાડા કરે. એટલે એક બેન હતા ને, માડી હતા, અને એના વહુ હતા એ ગુરુમુખી હતા. પછી હવાર હાંજ ધૂપ કરે, ઘીની જ્યોત કરે, ધૂપ કરે, પછી સાંજે ધૂપ ધ્યાન કરીને ભગવાનનું સ્મરણ ભજન કરે. તો એને ઘેરેથી હાહુ થોડાક અકોણા હતા. તો કે કારક બહુ અકોણા હોય, કારક હાહુ. એમ તો મિશ્રિત મહિલા જ કરો. ઓલું તું મેં કહેવાય ને, હમ 5 નથી આવતું સિરિયલું, તું મેં એમ ચાલતું હતું. તે એ ધોવાડો કરે ને એટલે એને હાહુ મેણું બોલે, જો મસદ તગડવા ધોવાડો કર્યો. ધૂપ ને ધોવાડો ક્યાંય? અહીં તો બાપુએ આરતી કરી, ધૂપ ધ્યાન ના ધરતા મટે ભવના ફેરા. હે મટે ભવના ફેરા. અને એને કીધું ધોવાડો કરે. અને હકીકતમાં થોડાક સમય પછી ધોવાડો લાગ્યો ને કોરોના આવ્યો, અને એને ખબર છે ધૂપ તો હારો આપણે ઓલું એમાં બધા ધૂપમાં 18 પ્રકારની તો વસ્તુ આવે, અને ઘરની માઇલ પર ધૂપ કરે તો વાયરસ નો આવે. એ કે તું ધૂપ લેતી જ ના બાપુ, ધોવાડો શું કરે ક્યાંય. એ કે એવું નહીં, ભૂલ થઈ ગઈ. પછી ઓને એક કોરોના ગયા ને, અને એકને કેન્સર થઈ ગયું. પછી તો એ જ માનતાઓ કરવા માંડ્યા. તો કહેવાનો તાત્પર્ય, ભક્તિ કરો ઉસ ઘર કી જહાં મતિ ન પોસે હરિહર. તો આ જે છે રામદેવજી મહારાજનું સ્વરૂપ નિષ્ઠા, ભાવ, શ્રદ્ધા. અને શ્રદ્ધાથી જો આપણે કોઈ અંધશ્રદ્ધામાં પરસાની વાતમાં અમે નથી લેતા, પણ આપણે ઘણા દાખલા એવા છે, ઘણાને સંતાન નો થતો, કોઈ તકલીફ, કોઈ પણ જીવનની મારી પાસે સુખ દુઃખ આવે તો એ માનતા કરે કે ભાઈ અમે પાઠ કરી નાખશું. તો એના સંકલ્પો રામદેવજી મહારાજ પૂરા કરે. અને એના પાઠ પરંપરાની જે વિધિસર, આ તો કોઈ અંધશ્રદ્ધાની તો વાત નથી, આદિની વાત છે. અને કઈ નવું ઊભું કરેલું નથી. રામદેવજી મહારાજે પાઠ કરેલો છે, નથી કર્યો? તમે કયો કર્યો છે કે નથી કર્યો? તમને ક્યાં ખબર? એમને મા પાડો. 12 બીજના ધણીને સમરું, નકલંગ ને ધારી રે હોજી. 12 બીજના ધણી કેમ કહેવાય? કે બીજને દી, પૂનમ ને દી જમા જાગરણ હોય ને પાઠ 12 એક જગ્યાએથી ભાઈ આવ્યા, કે મંજીરા વાળા, તબલા વાળા ભાઈ, અમે કીધું અમારે કરવો, તમે કયો. 12 વાયક આવ્યા, રામદેવજી મહારાજ હા પાડી, અને એ કાર્ય 12 જગ્યાએ એ પ્રગટ હતા. જ્યોતિ સ્વરૂપે હતા ને પ્રગટ હતા. 12 જગ્યાએ બેઠા, ગુરુ ગાદીએ બેઠા. અને ઓલા કે અમાન્ય આવ્યા હતા, ઓલા કે અમાન્ય આવ્યા હતા, અમાન્ય આવ્યા હતા. તો અજમલ રાજા કે આય હોતી હતા, એ કે ગયા નથી. એમ ભગવાન વ્યાપક છે, આ દર્શન થાય. પણ છતાંય 12 બીજના ધણી કેવા? કે બીજ બહારના, એ બીજમાં ન હોય, માયામાં ન હોય, ગુણમાં ન આવે. એટલે ત્રિગુણાતીત નામ તમારા વેદ વધતે અપરંપારા. તો પરમાત્મા છે, વેદથી પર છે. એનીથી ગુણથી પર, માયાથી પર. પણ છતાં સુખરામ બાપુએ કીધું આ રમતા રામની કરો ઓળખાણી, હાથે બાજી સીધારો. પરમાત્મા 4 પ્રકારમાં રામ આવ્યા. કેવા? એક તો દશરથ ઘેરે, 14 બ્રહ્માંડના અધિપતિ, નિર્ગુણ, નિરાકાર, અવ્યક્ત અને સાકાર અને સગુણ તરીકે આવ્યા. અને એ જ પાછા કેવા? તો કે બીજ રામ કા સકલ પસારા. એ બીજમાં પણ છે. એટલે કૃષ્ણ ભગવાને વિભૂતિ યુગની મહેલપા કીધું કે સર્વનો બીજ હું સૌ. તો આપણે બગાડવી હું? એટલે તો આ બીજ ધર્મ છે.
શંકર ભગવાન જટાની માલપા બીજ ધારણ કરે અને આપણે પગના તળિયે જ આવવા દેવી. એટલે એને જીવ કહેવાય, ઝાર કહેવાય. એટલે 84 લાખના બંધન થાય. હાથ ફેરવવાની મીઠી વાત નથી, સત્ય વાત છે. જ્યારે ગ્રહણ થાય જ્યારે સમજાય ત્યારે, પણ છતાંય ગુરુ વિના સમજાય નહીં. તો વાગે ભજનના ભડાકા ભારી, માલે રૂપાના હેરણ હેર્યા, આકાશેથી મોજડી ઉતારી. આ સત્યનો ધર્મ કોને અપનાવ્યો? તો કે રૂપાદેવી. અને પાઠ પરંપરા, ભક્તિ ને ભજન અને ગુરુને વરેલા. અને પછી માલા જયારે પરીક્ષા ખુલી તલવાર અને શોકની માલપા એને એક જ ઝાટકે માથું ઉલાળવાની ગણતરી, પણ જ્યાં આમ કરવા ગયા ને ત્યાં વાસુકી નાક થઈ ગયો તલવારમાંથી. અને હીરા માણેક જડેલી મારવાડી રાઠોડી મોજડી અને એ સોરી લીધી હતી. એને સંશય થયો હતો, એટલે શંકા થઈ હતી સતી માથે. અને પછી એ મોજડી પહેરીને પાછા આવ્યા. ઓલાપણે જોયું તો મોજડી, ઓલાપણે મોજડી, કારણ કે બે મોજડી એક જ હતી. સમજાણું? મોહની જડ કાઢી નાખી. કેવી? મોહ જડી ઉડાડી. એટલે સુખરામ બાપુ કીધું મોહ રે મટે ત્યારે મહાસુખ થાવે, ઈશ્વર ભક્તિ અંતર આવે, શીલ ને સંતોષ આવી રહે નિરંતર, દુગ્ધા ભાવ દિલ થાય, બે એક થાય તો મેળ આવે. દુગ્ધા ભાવ કાઢવો પડે. તો રામદેવજી મહારાજ આ પાઠ પરંપરાની માલપા જગતને આત્મધર્મ સમજાવવા હાટું, શ્રદ્ધાની માલપા લેવા હાટું, વિશ્વાસની માલપા લેવા હાટું પેલા એકદમ સામાન્ય સગુણ ભક્તિ દ્વારા આ પાઠ પરંપરા ઉતારી. તો એ જ રામદેવજી મહારાજના શિષ્ય બન્યા ઉગમજી, એના મામાના દીકરા. અને એને પાઠ પરંપરા ચાલુ રાખી. અને પછી એના શિષ્ય મલીનાથ કોણ હતા? જે માલદે, અને એને પછી મલીનાથ નામ કહેવાનું. અને એના શિષ્ય હતા ગેબીનાથ. અને ગેબીનાથના શિષ્ય બુધગર સ્વામી, અને બુધગર સ્વામીના શિષ્ય સુખરામ બાપુ. અને સુખરામ બાપુને પરનાળેકા એવા આદિ રે એ અનાદિ ગુરુ મારા અનુભવી, આજ મારે આંગણે આવ્યા. એવા પારક રહે છે, અને પારક છે વસ્તુ અનાદિની લાવ્યા. આ કોઈ પ્રાઇવેટ વસ્તુ નથી, આદિ પરંપરા. તો જે આ પાઠ છે એના દર્શન અનેક જન્મના પુણ્યને અંતે થાય છે. આ ઘીની જ્યોત નથી હોય, પણ આપણે જેવી શ્રદ્ધા. તો સદગુરુ માનવ નથી, સદગુરુ પરમાત્મા કેવલ્ય બ્રહ્મ છે, જેને હૃદય આત્મ તત્વ અનુપ. તો પેલી સાખી બોલ્યા ને, ગુરુ અને ભગવાન અલગ નથી. બે આંખ નજર એક, બે કાન વાક્ય એક સમજાય. આપણું મુખ એક ને અનેક વાણી બોલવી પાછી હાચી ખોટી. તો ભક્તિ એક હાથે તાળી નહીં પડે. તો ગ્રહસ્થ જીવન છે આપણે, કોઈ વાંધો નહીં. સંસારીમાં જેટલા તર્યા છે ને એટલા ફકડ કે સંન્યાસી નથી તર્યા. નાભાકૃત ભક્તમાળ 18,000 સંતો ગ્રહસ્થની માલપા લીધા, આવા મહાન થઈ ગયા. ભગવાન રામ ગ્રહસ્થ જીવન જીવ્યા, ભગવાન કૃષ્ણ ગ્રહસ્થ જીવન જીવ્યા, ભગવાન શિવ ગ્રહસ્થ જીવન જીવ્યા, રામદેવજી મહારાજ ગ્રહસ્થ જીવન જીવ્યા. કઈ લગ્ન ન કરી ભગવાન મળે એવું નહીં. બળ કરીને તૂટી તો સારું કરી નાખ્યા બધા. ખાય ગાવી પચતા ગયા, બીના ખાય પચતા ગયા. સંસારી લાકડા લાડવો છે, કોઈ કાંદો કાઢી નથી લીધો, પણ સમજીને આયલા એનો ઉદ્ધાર થઈ ગયો. ઘણા કેતા હવે હું ખાલી દૂધ જ ખાવ છું, ખાલી ફ્રૂટ જ ખાવ છું, કાંઈ નથી ખાતો. ભાઈ વળ ખાવા ને બધું ખાઈ લે તોય ભગવાન સમજવાના છે. સમજાનું? ભગવાનને સમજવાના, ખોટું બળ કરી માને. અને સમજાઈ જાય ને તો લેશ માત્ર સેટાય નહીં તો પાછા. તો સંસારી ભક્તિ કરે તો સંસારી સદગુરુ શરણે થાય. અને પછી ભક્તિ સમજે. અને ભક્તિના દાતા સદગુરુ છે. પ્રાઇવેટ ભક્તિ નહીં કરતા, મનસ્વી રીતે ભક્તિ નહીં કરવાની. એટલે કીધું ભક્તિના ભોગી કોક વિરલા દેખો, ટીલા માળા વાળા તેને લાખન માં નહીં લેખો, ભક્તિના ભોગી કોર વિરલા દેખો. અને ક્રિયા વિના વ્યાધિ મટે નહીં પડે વૈદુ કાશું.
ઘર સંસાર ત્યાગી અને 3.5 લાખ ટીલા માળાવાળા બળ કરતા હોય ને તો નરસિંહ મહેતા, સુદામા જેવા, શેઠ સગાળસિયા જેવા, હરિશ્ચંદ્ર જેવા નો થાય. ચેનલમાં ભલે નામ આવે પણ આમ નો હૃદયમાં નામ આવે. તો હાસી વસ્તુ સમજવી. સ્ત્રી અને પુરુષનો ભેદ ટાળવા હાટું અને પછી કીધું યુધિષ્ઠિરે, હેમાં હવે સ્ત્રી અને પુરુષનો ભેદ શું છે તે કીધું તો ખરું કે તમે પાસે વેચી લ્યો. અમારે શું વેચવું આમાં? કે મેં કીધું હોય હાસું જ હોય, આને વેચી લ્યો. પછી જુઓ, માતા કુંતાના આદેશથી પાંડવોએ પ્રશ્ન પૂછ્યો છે. કોને? સતી દ્રૌપદીને. યુધિષ્ઠિર ધર્મરાય છે. પછી દ્રૌપદીને પરકમ્મા કરી અને પગે લાગ્યા. પછી અમને સ્ત્રી પુરુષનો ભેદ શું છે મને બતાવો. તો દ્રૌપદી પાછા ડગલા ભર્યા. એ કે આપણે તો સેવક અને સ્વામીનો વ્યવહાર છે. દ્રૌપદી કે હું તો તમારી સેવક છું, તમે મારા સ્વામી છો, આવું કેમ કરો? પણ મને સ્ત્રી અને પુરુષનો ભેદ બતાવો. તો કે એ તો માતા કુંતા જાણે છે. તો કે એને તમારી પાસે મોકલ્યા. તો કે હવે દ્રૌપદી કે જાણવું હોય ને તો ગુરુ પાસે જવું પડે, હું તમને ન કહું. સમજાણું? અને ઓલા તો બબે મંત્ર લઈને નિહરી જ પડ્યા છે આમાં ગુરુ બની ફસાતા નહીં કે બાપ. સમજે? હો વિચાર કરીને ગુરુ કીધું, ગુરુ કર્યા પછી ગુરુ ગોવિંદો નો ખડા કિસકો લાગુ પાય, ભલે હરિ ગુરુ દેવની ગોવિંદ દિયો બતાય. અને પછી કીધું કે ધર્મના કામમાં ઢીલ ન કરાય, એટલે ધર્મરાય કહેવાના. ધર્મના કામમાં ઢીલ ન કરાય. અને માર્કોંડ ઋષિને મંદિરે ગયા, આશ્રમે ગયા. હે ગુરુ મહારાજ, અમે જાણવા આવ્યા સ્ત્રી અને પુરુષનો ભેદ કેમ છે? હારે ખાવી, હારે પીવી, હારે ગાડી વાહે જાવી, તો ઓલી પાછા ભેદ રાખવાના, આવું શું છે બધું? તો કે ભાઈ એ ભેદ ટાળવો હોય ને તો તું તારું માથું ઉતાર તો થાય. હે માથું ઉતાર ને, તારું શીશ ઉતાર અને કર 9 ટુકડા, પછી ધરણીમાં ધરતું અને પછી તને ભક્તિ આપું. એમને ભક્તિ ન મળે. 9 ટુકડા કરવા પડે. કેટલા? પછી આપણે હવનમાં નથી મોળું વધેરતા, એવું મોળું એવું નહીં મેળાવે. એટલે કીધું તમે રે તમારો પાનમાં શીશરે ઉતારો નહીં, રમાડું રે બાવન બાર રે. હવે હું અને મારું યા મનનું છે કારણ, ઈ મન જારે મટી જાય રે. હે યુધિષ્ઠિર, તું કે મારી શ્રી છે, ઈ હું અને મારું મટાય. આ અહંકાર મટાડવાના 9 ટુકડા કરવાના. આ છું હેમાંથી અહમ, હેમાંથી છું. તો ઓમકાર ફાટી 9 ખંડ ભયા, ઓમકાર ફાટી 9 ખંડ ભયા, રસ્તા ગયા ભૂલાય. કહે કબીર ધર્મદાસ કો હંસા કહા સમાય. તો હવે શાન આપી 9 સોહમ ને ઉપરે 10મા સોહમ સાજ, કહે કબીર ધર્મદાસ કો. અને ભવ અને હંસા ઉતરે ભવ. તો કે તમે માથું ઉતારવાનું કીધું, મારી વાય રે હું એ કે ઉતાર પછી ખબર પડે ને. તો સુત વિદ્યારા શિષ્ય મર્પે તે પામે રસ પીવા જો ને. પ્રથમ પેલું મસ્તક મૂકી વળતું લેવું નામ જો ને. હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરના કામ જો ને. તો આ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો શરીરતા જોઈએ. માથું એટલે આપણું અહમ, માથું એટલે અહંકાર. આ પાઠની મેલ આવે ને, પેલા યુગમાં પાઠ મંડાણા સોનાના, ચાંદીના, ત્રાંબાના અને માટીના. પેલા હાથી ઉભો કર્યો, પછી ગાય, પછી ઘોડો, નટાને અજિયા બકરી, બધા બકરા જેવા જીવન થઈ ગયા. હાવી જોવા જવા છે ગાડીમાં, એમાં બસમાં આપા રતાયણ આપા મેપાએ જે હાવી જોયા એવા નહીં. ડણકું મારતા મારતા પગમાં આવી અને પગ સાટવા મળે એવા નહીં. આવી ભક્તિ કરો. ડાલા મથા હોય, કોઈનું માનતા ન હોય, ઈ જયારે સદગુરુને શરણે થાય ને, ઈ જાદરો
આતંકવાદી ચોર ને ડાકુ ની બધા હોય ને દિવસે ભાળે ને રાતે ચોરી કરે. આ દિવસે ભાળે ને દિવસે ઉઠાવી લે. આવા ખુખાર હતા સમજાણું. અને જ્યારે જાદરા બાપુ એના મામા અને એના સસરા જ હતા અને એને મારવાની કોશિશ કરી કે રાતે ભોડું ઉડાડી દેવું છે એટલે કોઈ દી આડા ન આવે. અને એ જ રાતે વાળું લઈને ગયા અને આમ તે ગંગારામ અને મોતીરામ ડણુકું દેતા દેતા આવ્યા અને બેઠા હતા ધૂણી દખાવીને અલખનીઓ. અને પછી એમ થયું કે હવે મામા હોઈ જાય ને પછી મારું કામ પૂરું કરી દઉં. કે બે હાવીને બોલાવે, હે ગંગારામ હે મોતીરામ આવો સત્સંગ કરવી. બહુ દાદાની જરૂરી ને હરખા બે સમજેલા હોય બહુ મજા આવે. અને સમજેલા હારે હોય તો જ વાત થાય. એમ નાનું સમજવા વાળા હોય તો જ વાત થાય ને. એ હીરા તારે હીરાનો વેપાર, હીરા તારે હીરાનો વેપાર. કઈક મફતિયા આવીને રોકશે તારો દ્વાર. ખબર ન હોય ને એને તું વેચતો નહીં, નકર ખોટનો ધંધો થાય. અને માલમી મળે દઈ દેજે ઉધાર, હીરા તારે હીરાનો વેપાર. હીરા વાળા હોય ને રફુમ ખબર પડે ને કે આ 10,000 નું કેરેટ થાય અને 9 માં માગે ને દેજો ને ખબર ન પડે ને 12 માં માગે ને દેતા નકર પૈસા નહીં આવે. એ રોલિંગ હોય. એમ બાપુ ભાઈ મીઠું મીઠું બોલીને કઈક ખબર જ હોય ઊંધું જ કરશે હારા. ક્યાં હતા બાપુ? જજમાં કયો? ગંગારામ મોતીરામ જો લક્ષ્ય રાખવાનું. તો આવ્યા એને એમ કે ગંગારામ મોતીરામ કોક હશે પેલો હોય ને ઓલા વાહુરી હવા વાળા હશે કોક, ત્યાં તો ડાલા માથા આવ્યા. અને જેમ પગે લાગે ને દંડવત પ્રણામ એમ હાવી છે ને બે પગ લાંબા કરી માથું નમાવીને બેઠા કે બેહો બેહો. ક્યાં તો ઓને તો આમ મારવા આવ્યા હતા ને કીધું તો સીધો અહંકાર તો તૂટી ગયો. એ કે આને કેમ મારવા? જેને આ જંગલનો રાજા છે, બધા પ્રાણી એનથી બીવે આના શરણની મહિલ પા આવ્યા. તો કેસરી કેરા નાદે કોટિક કુંજર દૂત ભાગે જો ને. તો શ્વાસે ઉશ્વાસે સમરણ કરતા પાસે પાતક જાય. એની પાસે હું તો કેસરી નાદ, અને એ નાદ થી ઓલા કેસરી વંશ થઈ ગયા હતા. કયો કેસરી? રામા કહું કે રામદેવ, હીરા કહું કે લાલ, જેને ભજ્યા પીર રામદેવ નર થઈ ગયા. તો કેસરીય વાઘા પહેર્યા તુંયના તાર હજાર, પશ્ચિમ ધરાનો પાચ્યા રામો રાજ. કેસરીયા વાઘા, આ કેસરી કેના છે? અહમ બ્રહ્માસ્મી કેસરીયો વાઘો છે. રામદેવજી મહારાજ એ જરકક્ષી જામી કેસરીયો પહેરો અને એ પીરાણી કળામાં આપે. જરકક્ષી જામો છે, ભગવો છે. હે તો જાર કર્મ જાણ્યા વિના જખ મારવા બનો તું જોગી. ભગવા રંગાવ્યા કઈ નિયલ નથી હો. અને મેં દાઢી વધારીને ધોળા લુગડા પીપે માલપા કાટ હોય એનું કામ નથી પાછું. પારદર્શક આર પાર સ્ફટિકની માળા જેવું જીવન, ઉજળો પંથ, ભેદ નહીં. તો પછી બેઠા, પછી કીધું હાથ ફેરવું હાવી જ માથે હો. એ કે એકાદો હાથ મારી માથે ફેરવી દે તો મારું કામ થઈ જાય. જાદરા બાપુ મને કરવા તો જાદરો બાપુ બાપુ જેવા વિચાર પણ આવા પડખે રહે ને ઘડી. કારણ કે ભય વિના ભક્તિ નથી. મારવા ગયા હતા એ જ મરી જાય. જેને અહમ હતો એને જ મારી નાખે મહાપુરુષને શરણે. સમજાણું? અને પછી ગંગારામને મોતીરામને કીધું, કલાક બેહાર્યા. પછી કીધું બાપ ગાઉને નહીં મારતા, શિકાર નહીં કરતા, ધ્યાન રાખજો અને સાધમાં રહેજો. બસાતમાં જીવન જીવતા નહીં. અને સિંહ છે ખડ ન ખાય, એ હવા લાખની થાળી ખાય. ધ્યાન રાખજો, ખડ નહીં ખાતા. તો ગુરુના બાળકને રેણી કેણી પડાય, ગુરુના બાળકને જેથી હોટલું ન જવાય, ગુરુના બાળકને જેવા તેવા વ્યસન ન રખાય, ગુરુના બાળકને જ્યાં ત્યાં રખડાય નહીં. આપણે કેસરીના બાળક છે. ખાણી પીણી રેણી કેણી ઉઠવું બેહવું, બધી પાથે ગુરુ મહારાજ તે. અને આપણે પાથે તેલ નાખીએ, ક્યાંય કોરો વાળ ન રહી જાય. પછી નક્કી કર્યું કે હવે આ મામા અને હાહારા માનતો હતો, આ તો જગતના તાત છે, અમારા ગુરુ તરીકે માની લીધા. આના દર્શન મારા અન્નજળ ન ખપે. અને એ જ નિયમ લીધું. અને પછી 10 દાડા સુધી દરરોજ ઘોડે લઈને આવે, દર્શન કરીને વૈયા જાય. જોકે માકબાઈ તો વૈયા હતા, થોડુંક દુઃખ રૂપ આપ્યું હતું. પછી તેડવા હાટું તો પ્રેરણા કરી રથા અપાય કે જાદરા બાપુ જાદરા. તો કે હા,
ભણિયાભાઈ લઈ જાઓ કે એટલે હું નથી આવતો. કેમ? તો તમારા દર્શન કરવા. કે મારા હું તે ભાળ્યું કે મને બધી ખબર, તમે ભેદ રાખો બા. પછી કીધું કે ભાઈ આ લોહીના સંબંધ છે, આપણા કાન આપણે ન વિંધાય, અને તારે આ બધું સમજવું, ભક્તિ માર્ગે ચડવું હોય ને, જીવ દિશા ટાળવી હોય ને, તો એ તમારા જ ગામમાં આપા મેપા છે કુંભાર ભગત, એની પાસે જાયજો. તો ખુખાર હતા જાદરા બાપા, જેસલ, વિહામણ પીર થઈ ગયા, એ બારોટિયા હતા બધા. એ છે ને સુરવીર ભક્તિ કરી હગે. કેવા કરી હગે? મારી હગે ને એ મરી જાય. પણ ઓલા ડાયાબિટીસ ની વડે તલવાર ભળે ને પાકણી માટે છે ભાગીને વહી આવે, એનું કામ નથી આ ભક્તિ. ઢીલું પોસું ભક્તિ કરી અને પોછી ભક્તિ કરવી. કઈ દેવાનું નહીં, કઈ લેવાનું નહીં, કઈ માળા કરવાનું નહીં, કઈ ત્યાગ કરવાનું નહીં, કાંઈ કરવાનું નહીં. અને ડાયાબિટીસ મટાડવી હોય ને આપણે 150 ગ્રામ આપણે ગળું ખાઈ જતા હોય ને ઇન્સ્યોરન્સની દવા નહીં પીવી, હાલવું નહીં, તો પછી કેમ ડાયાબિટીસ મટશે? આખું માલપાથી ખોખું થઈ જાય. તો ત્યાગ, સમર્પણ, સંયમ, નિયમ વિનાની ભક્તિ કરવી. એ માલપાથી ખોખું થઈ જાય. બહાર તમે ગમે એટલા ફેસ થાઓ ને, ટીલાન માળાન મૂઠડી લઈને જાઓ મંદિરે, તો 5 જણા પર્યાણ કે લઈને આવવાના નિયમ. પછી શું કરે કે શુદ્ધ જળને અશુદ્ધ કરે, પોતે તો એમને પાપની તો પાળે બાંધે. મંદિરે ગાય કે માટી નથી હો. મંદિરમાં કોણ છે અને તમારી માલપા કોણ છે, ઘટોઘટની માલપા કોણ છે, એને જાણવા માટે આવી સુરવીરતા દાખલ કરવી પડે. અને પછી આપા મેપાને ખબર પડી કે દરરોજ તમારા વંડીએથી ડોકા કાઢે છે જાદરો બાપો, તો મેપાપાને દીકરીઓ વાળું ઘર હતું, તો થયું કાર્યવાળા કઈક કલંક લગાડશે. અને પૂનમનો જામો હતો, જમા જાગરણ હતું, ભજન હાલતા હતા, અને રાતના 12 વાગ્યે દર્શન ન દીધા. અને ડેલીએ ડોકા તાણે અને કીધું ખબરદાર ઉભો રે. અને ઉભા રહી ગયા. અને ગધેડાના પટાટિયા મારીને 3 પટાટિયા જાદરા આપણને માર્યા. અને 32 કોઠાની માઇલ આત્મ જ્ઞાન કરાવી દીધું. અને પગ અંગૂઠો સાટવા માંડ્યા. આ સિંહ હું બન્યા? આ ભક્તિ એની. અને પછી એકે નહીં, માકબાઈ અને 2 ભક્તિ ઓરી. શું કરી? જાદરા બાપુ. તમે વિચાર તો કરો કેવી ભક્તિ. જેના લોહીની માલપા મારકૂટ ને સોરી સિવાય નહોતું, અને એના બંદૂકું, તલવાર્યું, કટારું, અને એના રામસાગર અને માળાના ભજન મીણા થવા. આ સંતોનો પ્રતાપ છે, સદગુરુનો પ્રતાપ, આ ભક્તિનો પ્રતાપ છે. અને ભક્તિ હોરી. પછી ભક્તિ આવે તો શું આવે? તો કે તમારી મેલ પર દયા, દીનતા, આધીનતા, શરણાગતિ. તમારી મેલ પર દયાવાળું હૃદય થઈ જાય. આ બાપુનું નહીં પૂરું થાય. એક જ લીટીમાં આપણે હવા થાય, પણ હવે આપણે બસ શોર્ટમાં ટકમટ આપણે પૂરું કરીશું ને હવે. કારણ કે તમારે સવારે પાછું ધંધો હોય, જવું આવવું હોય ને, અમારે પાછું એવું હોય. નકર આમ તો સવારે 4 વાગ્યે સુધી હાલે, પણ મેં કીધું સવારે 5 વાગ્યા સુધી કહીએ ને તો કે બધું સુધરી જાય એવું જ નથી. દવા માત્રામાં લેવાય. મહિનાનું જે દવા હોય ને, સવાર સાંજ ને બપોર 3 ટાઈમ પીવાય. ભાઈ એકારે પી લેવી તો આપણું શરીર ફેલ થઈ જાય કે હોજી જાવી. એમ પછી આ બહુ એક ધારે ફટાકા મારીશું ને તો આપણે હોજી જાવું, એટલે આપણે ઘણું પાછું વાળી લેવી. ઠીક છે બાપ. નુગરા ન રહેતા, કોઈ સંતોને શરણે જઈ સત્ય વસ્તુ જાણી પોતાનું કલ્યાણ કરવું, નિર્ભયતાથી ભક્તિ કરવી. અને ખાવું આપણે માટે ભજન ભક્તિ પણ પોતાનો પુરુષાર્થ છે, પોતાનો સ્વાર્થ પણ છે, અને પરમ પુરુષાર્થ છે કે હું કોણ સૌ જાણું. તો એવી જિજ્ઞાસા, આકાંક્ષા જાગૃત કરી અને પૂરા ગુરુ સે કરો પીસાના અંતરા રહેની આલમ કા ભૂલી ભૂલી દુનિયા ભેદ ન જાણે પદ નો પરખે પારક કા ભીતર બ્રહ્મ સનાતન બોલે અંક ન સમજે અણગણ કા જાકા જેવાડ્યા સબ કોઈ જેવે સ્વરૂપ હે સબ ચેતન કા. તો આ ચેતનને સમજવા માટે સદગુરુને શરણે જવું. અને પછી જે માર્ગ બતાવે, અને એ માર્ગની માલપા ક્યારે પાછા પગલા ન હોય સુરાના, અને વળગી રહે વહેમની વાટે. અને વાટે ને ઘાટે પછી વિલંબ ન કરીએ. વટાવડા સહી વાટના. અને પછી માલમી હાથમાં આંગળી લઈ અને પરમાત્માનું ધામ અંતરશિક્ષુ ઉઘડે તો સામા બ્રહ્મ મળાય. સુખરામના સ્વામીને જીવ મળે ત્યારે જીવ વિદરૂપમાંથી
તદરૂપ થાય તો સ્ત્રી અને પુરુષનો ભેદ તૂટી જાય અને આત્માનો ભેદ તૂટી જાય અને બધાની માલપા એક જ શ્રી જણાય અને એને જ્ઞાન કહેવામાં આવે એને ભક્તિ કહેવામાં આવે અને એને જીવમાંથી શિવની એકતા કહેવામાં આવે. તો આપણે વાત તો દ્રૌપદીની હાલતી હતી પણ એની માલપા બહુ અગાધ ભેદ અને અસંખ્ય શક્તિ છે પણ આપણે એટલું ટૂંકામાં ટસ સ્વમાં વશ ને પરથી ખજ એટલું બસ. તો કલિકાલ છે, દેખાદેખીમાં ન જવું, માતા પિતાની આજ્ઞાની મેલપા રહેવું, સાસુ સસરાની દીકરીઓની સેવા કરી, પતિ પત્નીને એકતા રાખવી અને સંસારની મેલપા કારે કુહબ સંશય શંકા અને તૃષ્ણા વાસના વાળું જીવન ન જીવવું ગુરુમુખીને માટે શોભતી વાત ન હોય. પછી આપણા દીકરા દીકરીનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે અત્યારે કોઈના વંશમાં નથી, કલિકાલનો પ્રભાવ છે. મોબાઈલની મેલ પર ખાસ ધ્યાન આપવું અને જેટલું ધ્યાન મનનું રાખવું એટલું મોબાઈલનું રાખવું અને મોબાઈલ બને ક્યાં સુધી ખોટા યુઝમાં નહીં રાખતા. મોબાઈલ પતન કરે છે અને કરશે અને ટેકનોલોજી છે તત્કાળ વિનાશ કરશે. હીરાની પેલા ઘંટી હતી ને, હીરાની હરેણી પેલા દેશી હરેણી આવતી 300 રૂપિયાની નેમરી મારી મારી અને 3 દીમાં દોર્યું પાડીને ખલાસ કરી દેતા. ડાયમંડ કેપ આવી ને તો હબદી હીરા અને એમાં ઓટોમેટિક ને એમાં પાસે સિન્થેટિક હીરા આવે, એમાં પાસે એક દીમાં તો કેટલા હીરા બનાવે એવા કારીગરની જરૂર નહીં. ઢગલા મોટી હીરા થાય ને હીરાની કિંમત ન હોય એટલે ખાસ ધ્યાન રાખજો. હું કીધું એમાં સમજો ને, દ્રષ્ટાનમાં સમજજો, કાંઈક ધ્યાન રાખજો. આપણા વંશમાં સંતાનો છે અને આપણા સંતાનો છે, આપણું જ રૂપ છે, એનું હિત ઈચ્છવા માટે સંતોને શરણે લઈ જવા અને ખાસ ફેશન વ્યસન ઇલેક્શન ફેશન બધાથી દૂર રહેવું. અમારા સગન બાપા કહેતા તો બને ક્યાં સુધી વ્યસનમાંથી એક વ્યસન કાઢવા હાટુથી પરમાત્માનું સવાર સાંજ નિત્ય ભજન કરવું. સવારમાં 1 કલાક ભજન કરીશું તો આખો દાડો હારો જાય. સાંજે હોતી વખતે મોબાઈલને ઘડીક સાયલેન્સ મોન આપી ધ્યાનમાં બેહારી મોબાઈલને ઓછી કાઢે અને આપણે ભગવાનનું ધ્યાન કરવું. એક વખત તો મને ટેવ પડી ગઈ, મને જો કે વોટ્સઅપ જોતા જ નથી. પછી મને ઓલા સમાચાર સાંભળવાનું કારણ કીધું કે સમાચાર સાંભળવા મને વોટ્સઅપ ચાલુ છોકરાઓ કહી દીધું, મને શીખવા જ દીધું. એક વખત રાતે 2 વાગ્યા મારું બહુ મજા આવે જોવાની. મેં કીધું આ ધંધો જ ન કરાય, અનુભવીને શું વાતું કરવી, મારે આપણું ખોટું મન ખેંચાય. તો મોબાઈલમાં સારું આવે મોડું આવે, ગાડી સારી જગ્યાએ જાય મોડી જગ્યાએ જાય તો આપણું મન છે એવું પણ છે ગાડી અને મોબાઈલ જેવું છે. તો જેટલું બને ક્યાં સુધી અંતર્ગત ભીતરની માઇલ પાડી કાઢે 8-9-12 વર્ષે અંતર સમાવો તો જેટલું ભીતરની માઇલ પા ધ્યાન સ્મરણ થાય, અંતસ્કરણના પડદા તૂટે, અહંકાર માયા વાસના અને કર્મ અને અજ્ઞાન તૂટતા હું કોણ છો એની ઝાંખી થાય. તો સવાર સાંજ ગુરુ પાસેથી સત્ય વસ્તુ જાણી અને ભગવાનનું ભજન નામ અનાદિ જે કોઈ રટે કરી કમારી કબૂલ કરે કુદરતના કરનાર. કેવી કમાણી એટલે કીધું માળા રઘુવીરની વાલી સુવાસો જાય નહીં ખાલી. આ ભક્તિના ભેદને જાણે વ્રથીને નિયમ માણે, દમના દોરને જાલી ધર અધર રસ્તે ચાલી. તો સદગુરુએ આપણને માયાની મહેલપા ધરની મહેલપા જતા અધર પરમાત્માનું પદ બતાવ્યું. તો દીકરાને દીકરીઓને સારા સંસ્કાર આપવા, સાહસશીલ બનાવવા, પણ ભક્તિને ભજનના સંસ્કાર આપજો જેથી કરી અને એની સંતતિ આપણને દુઃખરૂપ ન થાય. પછી અટાણે વાયરા નથી કોઈના રહેતા તો પછી ભવિષ્યની માઇલપા આપણા છે નહીં. તો આપણે આપણું મનનું ધ્યાન રાખવું, તનનું ધ્યાન રાખવું, છોકરાઓનું ધ્યાન રાખવું અને આપણા સંસ્કાર કાર્ય મલિન ન થાય માટે બેઠકનું ધ્યાન રાખજો. અને બેઠક પણ એવી કરવાની કેવી, ગંગા સતીએ કીધું કે જેને વસનારે હોય વ્યવહાર. સંગીત કરો તો પાનબાઈ વાની કરજો, ઉતારે ભાવ પાર. ડૂબાડેના સંગ નહીં કરતા, કારણ કે એક નાની એવી વાત હોય અને એની માઇલપા 2-5 કલાક આપણે લોકાસારની માઇલપા વયા જાવી. તો જીભેથી રામના જસ ગાજે સત્સંગ રૂપી ગંગામાં આજે નિગમતની નિગમતની પાળજે નીતિ મટે કાળની ભીતિ. તો જન્મ અને મરણ રૂપી બહુ આપદા છે, વારે વારે થાય નહીં. તો આજ શરીરે કરીને જ્ઞાન હિના વૈયા જવું તો કાલે વારે 84 લાખ યોનીની માલિપા વૈયા જવું. તો મુક્ત થવા આટું સંતોને શરણે જઈ પછી બાળપણ જોવાની વૃદ્ધાવસ્થા અને જરા શારી અવસ્થાની માલિપા ક્યારેય પણ જ્ઞાન થઈ શકે એવું નથી. તમારું કરેલું છે ક્યારેય અવર્થ નહીં થાય. તમે જ્યાંથી ભજન કરવાનું ચાલુ કરશો ત્યાંથી કમાઈ ચાલુ થઈ જાય. કદાચ ને શરીર સંજોગો અને
પ્રારબ્ધ અનુસાર શરીર ભક્તિ કરતા કરતા પરમાત્માનું જ્ઞાન વચન પડી ગયું અને યોગ ભ્રષ્ટ ગીતાની માલપા કીધું અને પુનઃ ભક્તિ વાળાની ઘેરે, સંસ્કાર વાળાની ઘેરે, સંપત્તિ વાળાની ઘેરે તમારો પુનઃ જન્મ થાય અને એકડે એકથી નાનપણનું નાનું ચાલુ અને નાનપણથી ભક્તિ ચાલુ થઈ જાય. આપણે ટપાલને કવર લખતા લખતા સાંજે નીંદર આવી ગઈ ને સન્નામાં વચ્યું તો આખી ટપાલ કે કવર સવારથી ચાલુ ન કરવાનું, ખાલી સન્નામાં જોઈએ તો ઘણા આવાના સન્નામાં હોય, નાનપણથી વૈરાગ આવ્યો અને આપણને ગઢા થયા તો વિચાર નથી થતો કે ભોજન કરવી. એટલે કીધું 12 ગાવે બોલી બદલે તરવર બદલે શાખા. બુઢાપામાં વાળ ગયા ધોળા આવ્યા તો લખણ નો ગયા. તો કાળક્રમ સ્વભાવને જીતું રાખવું અંતરમાં વૈરાગ. તો વૈરાગથી વિવેક પ્રાપ્ત થતા, વિવેકથી સત્ય, સત્યનો વિવેક આયા અને સત્યનો વિવેક આવતા સત્ય જીવન બને. તો સત્યમેવ જયતે એટલે રામદેવજી મહારાજ કીધું સત્યની આગળ કાંઈ નથી, સત્યની સદાય સહાય. અને બાળના ચરણે સિદ્ધ રામદેવજી બોલ્યા તો સત્ય જોવું જોઈએ. એટલે સુખરામ બાપુ કીધું એવો સત્યનો ધર્મ સાચો તમે પાળો પ્રેમ દરિયા રામજી પ્રભુ રીજે જીવને જોખો હોય નહીં જરી. અને ઈ સત્ય પાળવા વાટું રામ 14 વર્ષ વનમાં રહ્યા અને તજી તમામ સુખ. એવું સત્યનો દીધું છોડી. તો બાપ સત્ય જેમ સેમ સમજીને સત્યનું પાલન કરજો અને ક્યારેય આલોક પરલોકની માલપા દુઃખ ન આવે. નકર સંસાર એક દુઃખનો ભરેલો, તનથી મનથી ધનથી અનેક પ્રકારની અજ્ઞાનથી વાસનાથી વ્યાધિ વાળું જીવન હોય છે. બહારથી હારવું હોય ભીતરની માલપા વ્યાધિ. તો બહાર શરીરના ભલે વ્યાધિ હોય પણ ભીતરની માલપા અહોનિશ નિરવ શાંતિ પોતાના સ્વરૂપને જ્ઞાનથી આવીને થતી નથી. એટલું છેલ્લું એક પદ સમજીને લેજે સાર, તુજમાં તું સમજીને લેજે સાર. પંચભૂતમાં પ્રગટ બોલે તેનો તો કરી લે વિચાર. ક્યાંથી આવ્યો ક્યાં જવાનો નક્કી કરી લે નિર્ધાર. કોણ બોલે કોણ બોલાવે કોણ એનો કરનાર. સુખરામ કે તો આ તત્વને જોઈ લે, બેડો ઉતરશે પાર. બોલો સતગુરુ દામજી રામ બાપ, ગરીબદાસ બાપુની, સુખરામ બાપુની, બુદ્ધગીર નુરા પીરની, રામદેવજી મહારાજ, કૃષ્ણ કનૈયા, રામચંદ્ર ભગવાનની, ગૌ માત કી, સત્ય સનાતન. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર શ્રી